સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 6 એમાં પણ બે પ્રશ્નો છે. એ બરાબર કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા અને ચકાસણી કરવાની છે એ ડેશ એ ઇન્ટુ એ ડેશ બરાબર આઈ મતલબ એકમ શ્રેણિક. અને અહીંયા આગળ 2/2 એટલે ચોરસ પ્રકારનો શ્રેણિક છે અને એનો એ ડેશ શોધ્યા બાદ બંનેનો ગુણાકાર કરતાં આપણને એકમ શ્રેણિક મળે છે તે આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલું કામ એ ડેશ શોધી કાઢીએ. તો જે રો છે એ કોલમમાં ફરી હશે. તો કોસ આલ્ફા સાઇન આલ્ફા પ્રથમ કોલમ છે એ અહીંયા પ્રથમ રોમાં ફરી ગયું અને સાઇન આલ્ફા કોસ આલ્ફા એ બીજી રો છે, બીજી કોલમ છે એ અહીંયા આગળ બીજી રોમાં ફરી ગયું. એ ઇન્ટુ એ ડેશ બંનેનો ગુણાકાર કરતા પહેલો એ મૂળ શ્રેણિક એ ડેશ આપણે એનો પરિવર્ત શ્રેણિક અને બંનેનો ગુણાકાર કરતાં જે આપણે ગુણાકારની ક્રિયા આગળ કરીએ છીએ એ જ પ્રમાણે અહીંયા આગળ પણ આપણે ગુણાકારની ક્રિયા કરેલી છે કે આ બંને હારને અને પહેલી હાર કૌંસ પ્લસ બીજી હાર અને કૌંસ ફરી બાજુ માઇનસ સાઇન આલ્ફા અને કૌંસ કોસ આલ્ફા અને કૌંસ એ પ્રમાણે ત્યાં આગળ પહેલી કોલમ મૂકેલી છે એ જ પ્રમાણે બીજી કોલમ પણ આ પ્રમાણે મૂકેલી છે. હવે એનો ગુણાકાર જે કરીએ છીએ એમાં કોસ આલ્ફા કોસ સ્ક્વેર આલ્ફા સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા અને પ્લસ કોસ આલ્ફા સાઇન આલ્ફા બંને એકબીજાની વિરોધી પદ છે એટલે કટ થઈ અને જવાબ થઈ જશે 0. બીજાની અંદર પણ કોસ આલ્ફા ઇન્ટુ માઇનસ સાઇન આલ્ફા અને સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા આ બંને પણ એકબીજાના વિરોધી પદ છે, બંને કટ થઈએ અને જવાબ આવશે 0. માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ માઇનસ સાઇન આલ્ફા બંનેનો ગુણાકાર એટલે સાઇન સ્ક્વેર આલ્ફા થઈ જશે અને પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા એટલે કોસ સ્ક્વેર આલ્ફા. બંને આપણી પાસે આ નિત્ય સમજ છે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર 1 અને સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1 એટલે આપણને 1 0 અને 0 1 આપણને આ પ્રમાણે આનો એકમ શ્રેણિક આપણને મળે છે. દાખલા નંબર બીજો એટલે એનો પેટા પ્રશ્ન છે એમાં એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ છે. પેલાની જેમ જ ગુણાકાર કરવાનો છે, ખાલી બંને શ્રેણિકોનો જે ક્રમ છે એ ક્રમ અહીંયા આગળ ખાલી ઉલટાવેલો છે. પહેલાંમાં એ ઇન્ટુ એ ડેશ હતો, અહીંયા આગળ એ ડેશ ઇન્ટુ એ છે પણ એનો જવાબ પણ અહીંયા આગળ એકમ શ્રેણિક જ મળે છે અને રીત બિલકુલ પહેલાંના જેવી જ છે એટલે આ દાખલો તમારે સ્વપ્રયત્ન કરવાનો છે. હવે ફરી પાછો અહીંયા એક નવો ટૉપિક શરૂ થાય છે અને એ છે સંમિત અને વિસંમિત શ્રેણિક. પહેલાં એના વિશે સમજી લઈએ કે સંમિત અને વિસંમિત શ્રેણિક કોણ છે અને એ સમજીને આમાંથી જ આપણે એના અમુક ગુણધર્મો છે અને એને સમજીને એના દાખલા આપણે આગળ અહીંયા આગળ ગણી શકીશું. અને એક વસ્તુ ફરી વખત કીધું કે સંમિત અને વિસંમિત શ્રેણિક એ માત્ર ને માત્ર ચોરસ શ્રેણિક માટે જ અસ્તિત્વ ધરાવે છે, લંબચોરસ શ્રેણિક માટે અસ્તિત્વ ધરાવતા નથી. જે પ્રમાણે એકમ શ્રેણિક આપણે જોયો આગળ કે માત્ર ચોરસ શ્રેણિક માટે જ છે, લંબચોરસ શ્રેણિક માટે નથી, તો એ જ પ્રમાણે સંમિત અને વિસંમિત એ પણ ચોરસ શ્રેણિક માટે જ છે, લંબચોરસ શ્રેણિક માટે નથી. એટલા માટે જ અહીંયા આગળ એનો ઉલ્લેખ કરેલો છે એની પ્રોપર વ્યાખ્યામાં કે ચોરસ શ્રેણિક એ માટે જો એ ડેશ બરાબર એ મળે મતલબ કે એનો પરિવર્ત શ્રેણિક શોધતા મૂળ શ્રેણિકના જેવો જ મળે છે તો એને કહેવાય સંમિત શ્રેણિક. એને જરા આપણે સિમ્બોલની રીતે સમજી લઈએ કે એ શ્રેણિક એ આઈ જે એટલે આઈ રો અને જે રો અને એન બાય એન મતલબ રો અને કોલમ એ બંનેની સંખ્યા અહીંયા આગળ બંનેની સંખ્યા સરખી છે. પહેલાં આપણે એમ અને એન લેતા હતા, જ્યારે અહીંયા એન અને એન છે મતલબ બંનેની સંખ્યા અહીંયા આગળ એક સમાન છે અને એને કહેવાય સંમિત શ્રેણિક. એ આઈ છે બરાબર એ જે આઈ મતલબ કે અહીંયા આગળ બંનેનો જવાબ એ આઈ છે મતલબ જે આપણી પાસે આંકડા હોય એટલે ધારો કે એ આઈ છે તો એ 1 2 છે તો અહીંયા આગળ એ 2 1 તો એ 1 2 ની અંદર જે પણ અંક હોય એ 2 1 ની અંદર અંક હોય. આ પણ એક પ્રકારની શોર્ટકટ તરીકે આનો ઉપયોગ પણ અમુક પ્રકારના જે વિકલ્પવાળા પ્રશ્નો છે એની અંદર આનો ઉપયોગ થતો હોય છે. એટલે ત્યાં આગળ તમારે આ એક સૂત્ર તરીકે આને ખાસ તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા આગળ ધારો કે A23 છે
તો A32 એટલે કે A23 અને A32 બંને ઘટકો કેવા હોય? સરખા હોય. ધારો કે અહીંયા આગળ A13 હોય અને અહીંયા આગળ A31 થઈ જશે, તો અહીંયા આગળ A13 ઘટક અને A31 ઘટક બંને ઘટકો એક સમાન અહીંયા આગળ હોય તો એવા પ્રકારના શ્રેણિકને સમિત શ્રેણિક કહેવામાં આવે છે. અહીંયા આગળ બીજો નંબરનો શ્રેણિક વિસમિત શ્રેણિક, કે જો ચોરસ શ્રેણિક એ માટે A' બરાબર માઇનસ એ મતલબ વિરોધી માઇનસ મળે તો એવા એને વિસમિત શ્રેણિક કહેવામાં આવે છે. સિમ્બોલિક લેંગ્વેજમાં પણ અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ ધારો કે એ બરાબર એ આઈ જે n/n હોય તો અહીંયા આગળ એ જે આઈ બરાબર માઇનસ એ આઈ જે, મતલબ કે ધારો કે અહીંયા આગળ 1 2 છે, A12 હોય તો અહીંયા આગળ જે 2 1 આવવાનો એ આના કરતાં વિરોધી હશે. એટલે અહીંયા આગળ A12 હોય તો પેલો A21 એ પેલા કરતાં વિરોધી અંક હોય. ધારો કે A12 એ 5 છે તો A21 એ -5 હશે. ધારો કે A13 એ 3 હોય અને -A31 એ -3 હશે. એટલે એકબીજા કરતાં એ અંકો વિરોધી હશે. જો વધારે સમજવા માટે જો આપણે આઈ બરાબર જે લઈ લઈએ, ધારો કે અહીંયા આગળ ટૂંકમાં રો અને કોલમ બંનેની સંખ્યા સમાન લઈ લઈએ તો એનો મતલબ એ થાય કે એ આઈ મતલબ A11 A22 A33 એ પ્રમાણે જે પણ કોઈ આંકડા હોય એના કરતાં પેલો અંક એનો વિરોધી આપણને જોવા મળે છે. અને એની સરખામણી કરો તો અહીંયા આગળ -AII એને સામે લઈ આવો તો 2AI બરાબર 0, મતલબ કે AII એના બરાબર 0, મતલબ કે A11 હોય A22 હોય A33 હોય એ તમામે તમામ અંકો એ શૂન્ય જોવા મળે. અને એ સમાન વાળા રો અને કોલમ એ બંનેના જ આંકડા સમાન હોય તો એ અંકો એ ઘટકો એ એના ડાયાગોનલ એટલે કે એના વિકર્ણના એ ઘટકો હોય છે. અહીંયા આગળ આપણે સમજીએ મતલબ કે એના વિકર્ણના તમામ ઘટકો શૂન્ય હોય છે. એટલે કે વિસમિત શ્રેણિકના વિકર્ણના તમામ ઘટકો શૂન્ય હોય, આખો વિકર્ણ શૂન્ય હોય. અહીંયા આગળ એનું ઉદાહરણ છે એ બરાબર અહીંયા આગળ A0AB C0D EF0 આ 0 0 છે તો અહીંયા આગળ એના માટે A' બરાબર, હવે એના કેટલાક જરૂરી પરિણામો છે. એના જરૂરી પરિણામો અહીંયા આગળ મેઇન શ્રેણિક તમારો એ હોય તો A પ્લસ A' કરો, મતલબ કે એના પરિવર્ત શ્રેણિક જોડેનો સરવાળો કરો તો આપણને સમિત શ્રેણિક મળે છે. અને A માઇનસ A' મતલબ કે બંને વચ્ચે જો બાદબાકી કરો તો આપણને એનો વિસમિત શ્રેણિક મળે છે. અને કોઈ પણ ચોરસ શ્રેણિક હોય એને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા વડે દર્શાવી શકાય છે. અને એનું ઉદાહરણ અહીંયા આગળ નીચે છે. A પ્લસ A' એ સમિત છે, A માઇનસ A' એ વિસમિત છે. તો A બરાબર 1/2 A પ્લસ A' પ્લસ 1/2 A માઇનસ A'. એટલે આ આપણો સમિત શ્રેણિક છે, આ આપણો વિસમિત શ્રેણિક છે. અહીંયા આગળ બંનેને 1/2 વડે ભાગાકાર કરીએ અને બંનેનો જો સરવાળો કરીએ તો A' અને માઇનસ A' બંને ઉડી જાય છે. 1/2A 1/2A બંનેનો સરવાળો એટલે A મળે છે. એટલે પ્લસ હાફ અને હાફ એટલે 1 પૂરો થઈ જાય એટલે એ આપણને મળે છે. એને આ પ્રમાણે દર્શાવી શકાય છે. આપણે આગળ દાખલાની અંદર જોઈશું કે શ્રેણિકની અંદર કે જ્યારે કોઈ એક શ્રેણિકને એના સમિત અને વિસમિત શ્રેણિક તરીકે દર્શાવવાનો હોય તો એને આ પ્રમાણે દર્શાવી શકાય છે. સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર 7, એની અંદરનો મુદ્દો આ પ્રમાણેનો છે કે એ શ્રેણિક તમને આપેલો છે અને એને સાબિત કરવાનું છે કે આ સમિત શ્રેણિક છે. મતલબ આપણો મૂળ સિદ્ધાંત, મૂળ ગુણધર્મ, મૂળ વ્યાખ્યા કે એ બરાબર A' હોય તો એ એનો સમિત શ્રેણિક જેમ કહી શકાય. અને A' મતલબ આના જે પરિવર્ત શ્રેણિક આપણે શોધીએ 1 - 1 5 જે રો છે એ કોલમમાં ફરી ગઈ, -1 2 1 એ પણ કોલમમાં ફરી ગયો, 5 1 3 એ પણ આપણે એને કોલમમાં ફરી ગયો. હવે એ અને A' બંનેની સરખામણી કરો તો બંને એક સમાન છે. એટલે કે A' બરાબર A હોય માટે કહી શકાય છે કે એ સમિત શ્રેણિક છે. બીજા નંબરનો પોઈન્ટ,
એ બરાબર અહીંયા આગળ 0 1 -1 આપ્યો છે, -1 0 1 છે, 1 -1 અને 0 છે. અહીંયા હું એડેસમાં ફેરવો, આપણે અહીંયા આગળ દર્શાવવાનું છે કે આ વિસમિત શ્રેણિક છે. ક્વેશ્ચન તમારી પાસે ટેક્સ્ટબુકમાં છે જ. અહીંયા આગળ આપણે આ દર્શાવવાનું છે કે આ વિસમિત શ્રેણિક છે. એટલે પહેલાં આપણે એને એડેસમાં ફેરવી નાખ્યો. 0 -1 અને 1 જે કોલમ છે એ રોમાં ફરી ગઈ, બીજી કોલમ બીજી રોમાં, ત્રીજી કોલમ ત્રીજી રોમાં ફરી ગઈ. એટલે આ પ્રમાણે એ અને એડેસ આપણને મળી ગયા. હવે દરેકે દરેક રોમાંથી યા તો કોઈ બી કોલમમાંથી, ટૂંકમાં દરેક ઘટકમાંથી માઇનસ કોમન નીકાળતા અહીંયા આગળ બધામાંથી માઇનસ કોમન કાઢ્યો. તો અહીંયા આગળ પહેલી બીજી ત્રીજી બધામાંથી માઇનસ કોમન કાઢતા અહીંયા આગળ આની નિશાનીઓ વિરોધી થઈ જાય છે. અહીંયા આગળ નિશાની એની વિરોધી થઈ જાય છે. દરેકે દરેકમાંથી માઇનસ કોમન આપણે કાઢેલું છે કે દરેક ઘટકમાંથી પેલા એમાંથી આપણે એ ડેશમાંથી બધા જ ઘટકોમાંથી માઇનસ કોમન કાઢતા આપણને આ પ્રમાણે 1 0 1 -1 -1 0 1 1 -1 0 એ પ્રમાણે આપણને કિંમત મળે છે. મતલબ કે માઇનસ એ મળે છે, મતલબ કે એ ડેશ બરાબર માઇનસ એ મળે. એટલે આ આપણો વિસમિત શ્રેણિક છે. એના જેવો જ દાખલો છે 8મો કે અહીંયા 2x2 પ્રકારનો ચોરસ શ્રેણિક છે. એ શ્રેણિક તમને આપેલો છે. ચકાસો કે એ પ્લસ એ ડેશ એ સમિત શ્રેણિક છે. પહેલાં આપણે એ ડેશ શોધી કાઢીએ. જે રો છે કોલમમાં ફેરવી નાખ્યો, એનો પરિવર્ત શ્રેણિક શોધી કાઢ્યો. બંનેનો સરવાળો કરતાં એ પ્લસ એ ડેશ બંનેનો સરવાળો કરતાં આપણને 2 11 11 અને 14 મળે છે. હવે આ જે એ પ્લસ એ ડેશ છે ને એનો પરિવર્ત આપણે શ્રેણિક શોધીએ તો એ પ્લસ એ ડેશનો ડેશ, તો આનો પરિવર્ત શ્રેણિક શોધતા એનો એ જ જવાબ આપણને મળે છે. મતલબ કે એ પ્લસ એ ડેશ જ આપણને મળે છે. એટલે કે એ પ્લસ એ ડેશનો ડેશ બરાબર એ પ્લસ એ ડેશ એનો જ આપણને પાછો મળે છે. માટે એ પ્લસ એ ડેશ એ આપણો સમિત શ્રેણિક છે. સેમ એના જેવો દાખલો છે કે એ માઇનસ એ ડેશ એ વિસમિત શ્રેણિક છે. એ આપણે સાબિત કરવું છે. તો પહેલાં આપણે એ લખી નાખ્યો માઇનસ એ ડેશ, અને એ માઇનસ એ ડેશ કરતાં 0 1 -1 0 જોઈ શકાય છે કે આનો વિકર્ણ પણ 0 0 જ છે. અને પેલા બંને ઘટકો એકબીજાના વિરોધી છે. હવે એ માઇનસ એ ડેશનો ડેશ કરતાં અહીંયા આગળ 0 1 પહેલી રો પહેલી કોલમમાં ફરી ગઈ, -1 0 બીજી રો બીજી કોલમમાં ફરી ગઈ. અને અહીંયા આગળના તમામ ઘટકોને માઇનસ કોમન કાઢતા માઇનસ કોમન કાઢ્યું તો 0 1 -1 0 આપણને મળે છે. અને જે આ છે આ શ્રેણિક છે એ શ્રેણિક એ આપણા મૂળ શ્રેણિક જેવો છે. એ માઇનસ એ ડેશ 0 1 -1 0 એના જેવો છે. એટલે માઇનસ કોમન કાઢી લીધો એટલે માઇનસ એ ડેશ, એટલે કે એ માઇનસ એ ડેશ એનો પરિવર્ત શ્રેણિક એ માઇનસ એ ડેશ જેટલો મળે છે. માટે એ માઇનસ એ ડેશ એનો વિસમિત શ્રેણિક છે. એ આપણે અહીંયા આગળ સાબિત થાય છે. દાખલા નંબર 9, આમાં એ બરાબર શ્રેણિક આપેલો છે. અહીંયા બે વસ્તુ શોધવાની છે, 1/2 એ પ્લસ એ ડેશ અને 1/2 એ માઇનસ એ ડેશ. અહીંયા આગળ પણ આ બંને શ્રેણિક એ સમિત અને વિસમિત પ્રકારના શ્રેણિક છે. એ ડેશ આપણે મેળવી લીધો. અહીંયા આગળ 0 AB પહેલી રો પહેલી કોલમ -A0C -A0C -B -C 0 -B -C અને 0 જે રો છે એ અનુરૂપ કોલમમાં ફેરવાઈ ગઈ. બંનેનો સરવાળો કરતાં એ પ્લસ એ ડેશનો તો બધા જ ઘટકો કટ થઈ જાય છે. અને કારણ કે બંને વિરોધી ઘટકો છે એટલે કટ થઈ અને તમામ ઘટકો અહીંયા આગળ 0 0 0 મળે છે. હવે એ પ્લસ એ ડેશ એટલે બધા જ ઘટકો 0 0 0 મળ્યા. આનો આખા જે શ્રેણિક મળ્યો એને 1/2 વડે ગુણી નાખીએ, મતલબ 2 વડે ભાગી નાખીએ તો અહીંયા આગળ બધા જ ઘટકો 0 હોવાને પરિણામે કોઈ ફેરફાર થવાનો નથી. એટલે એનો એ જ શ્રેણિક આપણને અહીંયા આગળ પાછો મળે છે. બીજા નંબરનો પોઈન્ટ છે એ માઇનસ એ ડેશ, એટલે કે 1/2 એ માઇનસ એ ડેશ મેળવવાનો છે. તો પહેલો એ માઇનસ એ ડેશ 0 AB આપણો ઓરિજિનલ એ માઇનસ એ ડેશ બંનેની બાદ બાકી કરતાં 0 2A અને 2B -2A 0 2C -2B -2C અને 0 આપણને મળે છે. એને 2 વડે ભાગી નાખવાનો છે. એટલે કે 1/2 ઇન્ટુ એ માઇનસ એ ડેશ આને 2 વડે ભાગી નાખતા જ્યાં જ્યાં આગળ 2A 2B 2A 2B C 2C છે
ત્યાં બધેથી 2 ઉડી હશે અને 0 એ બી માઇનસ એ 0 સી માઇનસ બી માઇનસ સી અને 0 એ આપણને મળે છે. એટલે આમ જોવા જઈએ તો એ એના જેવો જ છે, પણ આપણને ક્વેશ્ચનની અંદર 1/2 a માઇનસ a ડેશ બરાબર એ એવું માગેલ નથી. હા, અને વૈકલ્પિક પ્રશ્નોની અંદર આપણે 4 વિકલ્પની અંદરથી કોઈ શોધવાનું હોય તો કદાચ એની અંદર આ ટાઈપના પ્રશ્નો એમાં મૂકી શકે છે કે સામાન્ય ગણતરી કરી આપણે એનો જવાબ એમાં મેળવી શકીએ છીએ. એ એમાં કેટલીક વાર મળતું હોય છે.